પાસેથી પોલીસ હપ્તા લેતી હોવાના ચૈતર વસાએ વિડીયો શેર કર્યા બાદ એસપી એક્શન મોડમાં ભરૂચ શહેરમાં ચાલતા દેશી દારૂના અડ્ડા પરથી ઉઘરાવતા હપ્તા બાબતે પોલીસ વડા થયા સક્રિય, આપ્યા તપાસના આદેશ। ડેડિયાપાડાના ધારાસભ્યના નિવેદનમાં બી ડિવિઝનમાં આવતા લીંબુ છાપરી વિસ્તારમાં દેશી દારૂ વેચાય છે, જેના 35 જેટલા વિડીયો વાયરલ થયા અને અડ્ડા પરથી પોલીસ કર્મચારી દ્વારા ઉઘરાવતા હપ્તાના વિડીયો સામે આવતા જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડાએ કસૂરવાર પોલીસ કર્મચારી સામે તપાસ કરી પગલાં લેવામાં આવશે, જેની તપાસ ડીવાયએસપી સીકે પટેલને સોંપવામાં આવી, જેની પ્રતિક્રિયા સીકે પટેલે પ્રેસ મીડિયા આપી હતી। ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર કુલદીપસિંહ સોલંકી, ભરૂચ। ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ લીંબુ છાપરી વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ થાય છે અને ભરૂચ જિલ્લામાં ફરજ બજાવતા કેટલાક પોલીસ કર્મચારીઓ ત્યાં હપ્તા લેવા જાય છે। એવા મતલબવાળા સમાચાર આજે સોશિયલ મીડિયામાં અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં પ્રસિદ્ધ થયેલા, તો એ બાબતને અતિ ગંભીરતાપૂર્વક લઈને ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબે આમાં ખરેખર શું હકીકત છે, કોઈ દેશી દારૂની કે વિદેશી દારૂની પ્રવૃત્તિનું ત્યાં ચાલુ છે અને ત્યાં કોઈ દારૂનું વેચાણ થાય છે કે કેમ, અને એમાં કોઈ પોલીસ કર્મચારીઓ આવા હપ્તા લેવા જાય છે કે કેમ, અને એમાં કોઈ પોલીસ કર્મચારીની કોઈ સંડોવણી છે કે કેમ, એ બાબતની ફેક્ટ ફાઇન્ડિંગ કરવા માટેની પ્રાથમિક તપાસ અમોને સોંપેલી છે અને આ બાબતે અમે પ્રાથમિક તપાસ ચલાવી રહ્યા છીએ। જો આમાં કોઈ પોલીસ કર્મચારીની કોઈ સંડોવણી જણાઈ આવશે તો તેના વિરુદ્ધમાં અસરકારક કાર્યવાહી કરવામાં આવશે, એવી એસપી સાહેબે નોંધ લીધેલી છે।